મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અહીંયા વાગી ગયા છે 8. બીજું ઉઠી ગઈ છે આજે વહેલી, તો દાદાની લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ ને. દાદા નાવા જેવો પણ જવા નહીં દેતી. કલર કરાવો એમ કેરી, કલર કરાવો. હે કાનું શું કરે છે કાનું? જય ગુરુદેવ પપ્પા. હા બેટું, ઈ કલર કર્યો. કોને શીખવાડ્યું? કોને શીખવાડ્યું? હે દાદા કે દાદા. આટલો બધો કપ થઈ ગયો માદિકાને. ચીજાઈ કે માદિકાને બહુ થઈ ગયો એક. હા કલર કરો માદિકો. તડકો આવી ગયો. દાદાને કઈ તડકે બેહાડો મકાને. અહીંયા આજે સનલાઇટ આવી ગઈ છે, થોડી થોડી આવી છે. તો ઘણા દિવસ તડકો આવ્યો. અહીંયા મસ્ત એવી ધૂપ આવી ગઈ છે. બીજો કલર કરે છે મમ્મી. મમ્મી હો કલર કરો. હાલો હાલો કલર કરી. હાલો જો મસ્ત મસ્ત સનલાઇટ આવી. એટલે બેસી જાવ. હાલો કાનું એટલે આવી જાય મારી. એટલે આવી જાય શું? હા હું બેસું છું. હું ત્યાં બેસી જાઉં. અહીંયા ભાઈઓ આવી ગયા છે બીજું રમાડવા. શરદી છે ને તો મજા નથી. છેડા આવી ગયા દાદા. ક્યાં કરે ગનુ બાપામાં કલર કલર. બીજું કઈ છે? બીજું ના આવે ને. લે બીજું તું કર. લે તું ઠૂસ કરાવવા જાવ. ઓ ક્યાં કરાવશું ઠૂસ? ઈ ઠૂસ કરાવશું. ઈ અલુચી ના ભગવાનજી. અહીંયા જમવાનું થઈ ગયું છે રેડી. અને મેં અને મમ્મીએ બધું આજે કામ ફટાફટ પતાવી દીધું. મમ્મી અહીંયા બેઠા છે, હું અને મમ્મી વ્લોગ જોતા હતા. હે મમ્મી? આ તો ફટાફટ કામ પતાવ્યું. હે પતી ગયા. મીઠી ફરી ઉતી થઈ ગયો. હેરાન થઈ ગયો પણ આજે એને બહુ કફ થઈ ગયો ને દવાખાને પીડી છે. હોવે આજે ફરી વોમિટ થી તે એમ થયું. કફ બહુ કફના લીધે વોમિટ થાય રહી. ઓમ નથી થતી. 11:15 થયા છે. હા 11:30 થાય તો પછી પપ્પા આવે. હા બોલાવીને ફોન કરીને ઉઠે તો પછી પીડી છે. હોવે એ જ ને. બસ હું મમ્મીએ ફટાફટ બધું કામ પતાવી દીધું મળીને. અને બસ અહીં દરરોજની જેમ હું બ્લાઉઝ વર્ક કરું રહી. અને અમે દીજુને લઈ જવાના છીએ દવાખાને, કારણ કે એને કફ બહુ ભરાઈ ગયો છે. કફના લીધે એને વોમિટિંગ થઈ જાય, કારણ કે નાક જ બંધ હોય એટલે શ્વાસ લેવાય નહીં. તો બસ ચલો અમે મળીશું પછી. અહીંયા અમે નીચે આવી ગયા છીએ. ભાઈઓ અમારી જોડે આવે છે દવાખાને. દીજુને દવાખાને લઈ જઈએ છીએ. બહુ કાંઈ નથી, વાયરલ છે તો બસ એ જ કફની દવા કરાવતા આવીએ. તો હે દીજુ હે ને મીઠું બાબા જવાનું ગાડીમાં ચાચુ જોડે. હે બેટા શું આવે આવે હો ચાચુ આવે મારી દીકરો. અહીંયા ભાઈ આવી ગયા છે. દવાખાને જતા આવી. બીજું ક્યાં જાય છે તું બેટા? ભાઈઓ અમારી જોડે આવે છે, કારણ કે પપ્પા બિઝી છે આજે. તો ભાઈઓ ને કામ જ પણ તો છોરા આટું કરીને આલુ પડે. મમ્મી ઈ જ ને બહુ થઈ ગઈ હતી એટલે જવું પડે. એમાં તું ઘરે દવા તો પીવડાવી રહે પણ ઠૂસ થશે કાનું ને હજી. દવાખાનું જોતે ને ખબર પડી જશે. ઓ મંડશે રો. કેટલા દિવસ બહાર નીકળે તો આમ વાતાવરણ જો મસ્ત હે. દૂર નથી એટલું સારું.
હોસ્પિટલમાં તો જઈશું હોસ્પિટલે, પણ ત્યાં અંદર ક્લિપ લેવા નહીં દે તો અમે એ નહીં બતાવી શકીએ. તો બસ એને આમાં જ જવાનું? શું ટ્રીટમેન્ટ કરીએ બતાવીશું તમને. બસ RNCમાં જ જવાનું છે. બસ અહીંયા અમારે આવી ગઈ છે હોસ્પિટલ. બીજું હાય કાનુ. અમે અહીંયા બીજુ માટે જ્યુસ લેવા માટે ઊભા છીએ. પાઇનેપલ જ્યુસ. ડૉક્ટરે એને કીધું છે કે એને ડિહાઇડ્રેટ ના થાય બોડી, એટલા માટે એને લિક્વિડ વધારે આપો. તો બસ જ્યુસ પીશે આજે દીજુ, હે ને? હા, ભયુને કામ હતું તો ભયુ સાઈટે ગયા અને પપ્પા અમને લેવા આવ્યા છે. એમનું કામ પતી ગયું તો બસ એવી રીતે અહીંયા બીજું જ્યુસ પી લે, પછી ઘરે જઈએ અને રમાડીએ, જમીએ બધા, પછી મળીશું. બીજું પીજનને જોવે છે. કાનું પીજન કેમ મમ કરે બેટા? કેમ મમ કરે છે? જોતો મમ ખાવ. એ ઉડી ગયું. મમ ખાય કાનું કે આવો આવો હું મમ આપું કે બોલા મમ ખાવા બોલા આવો આવો કે મમ ખાવા આવો હાથેથી કે મમ ખાવા આવો. બીજું જ્યુસ પીવે હે બીજું? મસ્ત સરસ સરસ સજાવટ થઈ ગઈ છે તે સીટોની તૈયારી આજની. બસ આજે સાંજે ઝીણી ઢોસાની તૈયારી કરી છે. તો અહીંયા ચોપિંગ થઈ ગઈ છે, બધું રેડી કરી દીધું છે. બસ ઝીણી ઢોસાની અંદરનું હા, હા. સ્ટફિંગ બસ આ પનીર ઓલું પનીર શું પણ બટર ને ઓઇલ મેં મિક્સ કર્યું હે. બરાબર. હા, બટર લીધું. હવે આ કરી દીધું અંદર. બહુ જલ્દી તૈયારી ચાલુ કરી દીધી ને ત્યાં બહુ વહેલા વહેલા તો શું ટાઈમે પછી એક એકને બેસાડતું આવે ને, હા. બીજું એ સચવાઈ જાય. મમ્મી લઈને ગયા છે નીચે દીજુને રમાડવા. અમે બપોરે હોસ્પિટલ થી આયા અને દીજુને દવા પીવડાવી તો દીજુને વોમિટિંગ થઈ ગઈ. તો મેં કીધું આજ એને દવા નથી ભાવતી, દવા પીવડાવી આવે ને તો દવા ગમે તેમ કરીને કાઢી જ નાખે ઉધરસ કરી ખાઈ ખાઈને. એટલે બીજી વોમિટ નથી થતી પણ એના હારું એના માટે કરીને. તો પછી મેં કીધું ચલો ને ત્યારે હું ઝીણી ઢોસા બનાવું તો એની રેસીપી તમને આપી દઉં. અહીંયા ડુંગળી જે સાંકળી નાખવાની, સંતળાઈ જાય. બરાબર છે. તો રમવા રાજી રાજી થઈ જાય. કોક છોરું તો આવે બીજાને રમાડવા આવી છે એની ફ્રેન્ડ કનક. દીદી આવી ને ખનક દીદી આવીને રમાડવા તને. દીદીને તું તારી ગાડીને ટોયસ બતાવ. બીજું અહીંયા તો દીદી છે બધા રૂમાલ જોઈને ભાગી જશે. રિવીઝ જશે ગાડી. રૂમાલ જોઈને ભાગે. ખાનુ દીદીને હાય કરી દે. હાય કહી દે, હાય કહી દે કનુ દીદીને. દીદીને કર નહીં આવે પછી તું દીદી જોડે રમ. દીદીને રમાડજે તું તાર ટોય રમાડ ને. ચાલ શું ખબર બાબુ 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 આવી ગયું મારું બાબુ. બમ બમ. બીજું આજે સીટુના હાથના ઢોસાની આજે મજા શું આપણે આજે મસ્ત ઢોસા બનાવશે સીટુ. કયા નામ શું? જીની જીની ઝીણી ઢોસા. જીની ઢોસા. તૈયારી ચાલુ છે હો. બરોબર. મસ્ત તૈયાર થઈ ગયું એમ ને તારું? ઓકે.
ઓકે અંદરનો માવો અને ચીઝ બટર રેડી થયેલું અને પછી હમણાં જ બતાવું તમને હમણાં ચાલુ કરે એટલે સીટું ગરમા ગરમ ઢોસા ઢોસા તો ખાવાનું મન થાય પણ બીજું ને મજા નથી ને તો આમ થોડુંક એમ થાય કે સાચી વાત છે બિચારી દીજુ એ ચાલુ ચલો આના પર જશે બટર બટર પીછીથી જ લગાવવાનું એટલે વધારે ના વપરાઈ જાય વધારે સ્પ્રેડ કરતા ભાગું ઓહ, એવું છે? બરાબર બરાબર પછી આ ઉપર પડ્યો લાલ લાલ મસ્ત ચીનીનો મસાલો રસેદાર આમ જોઈને મન થઈ જાય આમ જીભમાં આ પાણી આવી જાય આમ મોઢામાં હે જય જોઈને આવી ગયું પાણી જય આમ એવો મસ્ત ટેસ્ટ ખાઈ પછી લાગુ છે સ્મેલ આવે રહી ઉપર આ પડી રહ્યું છે પનીર 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 અને ભરપૂર ચીઝ ચીઝ પડશે અમૂલનું સ્પ્રિંગ ઓનિયન આજે ના મળી મને ઘીથી રાખવા કે દાણાથી કામ ચલાવવું પડતું કામ ચલાવો ચલો ધાણા થોડો છાંટા પડતા હતા પછી સીટું માંડી વાળ્યું ના રે ગીતી કાંઈ ગીતી? નથી વાળી તમને ખબર નહીં હે અને આવી ગયા છે દાદા દીજુના કેવો ઉતરેલો સીટુનો હવે સ્મૂથલી આમ અરે ઉતરી ગયો. વાહ સીટુનું પેપર મસ્ત હોય ગમે તે ઢોસો ખીરું બનાવે ઘરે જ બનાવવાનું હા ખીરોનું બેટર સીટું ઘરે જ બનાવે વાહ પીઝા જેમ મસ્ત રોટલો એક ખુલ્લો હા ખુલ્લો એકદમ બને સ્મૂથલી આમ હલાવ્યો કર્યો છે હા અને અહીંયા આવી ગયો છે બીજું ને દાદા ટમાટર થી રમે છે બીટુ કે બોલ છે ચલો નીચે બી આવી ગયો એટલી વારમાં ઢોસો એ કટ થઈ રહ્યો છે દાદાને ટેસ્ટ કરાવી દેવા હવે દાદા આવી જ ગયા તે મસ્ત સરસ પેપર બી ઉપરથી રોલ થયું છે ચલો ભાઈ ટેસ્ટ કરીને ટેસ્ટ બી બતાવીએ ચલો પપ્પાનું મમ્મીનું બધાને રિવ્યુ લઈ સીટું ઢોસા કેવા લાગ્યા લે મમ્મી ઢોસા તો મસ્ત હે સાચું કેવા લાગ્યા કાના મસ્ત બાર જેવા જ હે આખર લાગે પપ્પા પપ્પા અમે સાંભાર ને ચટણી નહીં બનાવતા. જોરદાર પપ્પા ઘેરા લે મારો મીઠુડો કેસે હવે અરે મમ્માની પરેશાન કરેરો કે મીઠુડો ચલ ને બાકને આપણે ઢોસો ખાઈ હાલ હાલ માં બેટું હાલ ચલ મીઠુડા જા. ચલ ચલ મમ્મા જોડે આવો ચલ હા, પીસ હા માં મીઠુલું મમ્મા મમ બનાવી આપે હે ને ચલ જુઓ કેમ ઢોસો ઉતરે રહો મારો
એક બાજુ અમાર મીઠું ચોટ્યું હે એક બાજુ ઢોસો તૈયાર થાય રહ્યો અને તોય એ ઢોસો લાગશે એવો મીઠો ને અરે વાહ મસ્ત કેવું લાગે છે કૃપા જોરદાર પાકું ને પછી ઓલા દિવસની જેમ બટર નહીં લગાવતા આ બટન લગાવી એ તો લગાવી છે ઢોસામાં કેવું આમ સાંભાર ને ચટણી નથી બનાવતા આપણે એટલે ના આપણે જીણીમાં આ એમને મન મસ્ત લાગે હા એ જ ને એટલે બસ હું હમણાં બીજુને સુવડાવીને આવી છું અને મારું વર્ક કરવા માટે થાકી ગઈ છું આજે પણ તો એમ થયું કે લાવ મારું જે ટાર્ગેટ છે એ પૂરો કરી દઉં અને મારા ટાર્ગેટ આંખોમાં એક ઉંડાળા દેખાતા જશે કે મને બહુ જ ઊંઘ આવે રહી પણ તો મેં થોડું પૂરું કરી દઉં અને બીજું અત્યારે સુઈ ગઈ છે કાશી સંગ પહોંચ્યો છે હવે ધીમે ધીમે નજીક દેખાયું થઈ જાય પણ આજે બીજું થોડુંક સારું નથી એટલા માટે અત્યારે બિચારી દવા પીવે બહુ દયા આવે મને ઉપર એટલી દયા આવે ને સાચી વાત એ બિચારીને દવા પીવી ના હોય ને હા અને પાછું મોઢેથી શ્વાસ લે નાક બંધ થઈ ગયું ને તો એટલી દયા આવે ને તો થઈ ગયું ને તમે થોડું થઈ જશે સારું એને હવે થઈ જશે ભગવાનથી મોટું કોણ હા વાગી ગયા છે 11 અને હવે બસ સીટું આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશ હું લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને સારી સારી એવી કમેન્ટ કરજો હા અને કાલે બધાની સારી એવી કમેન્ટ આવી હતી કે અમે સારું મિમિક્રી કરી હતી એમાં કૃપલને સારી મિમિક્રી કરી હતી વિન થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે અને જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ વાત છે તો સફાઈ થઈ ગયો છે કાનાને ભૂખ લાગી ગઈ હે ઢોસા જો એક આ ટ્રાયલ વર્ઝન સ્ટાર્ટ થઈ ગયું છે બની ગયો એક જીની ઢોસા